હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારી પોતાની ચેનલ નિશા પટેલ ગુજરાતીમાં તમારું સ્વાગત છે અને હું છું નિશા. આજે આપણે અથાણા મુરબા છુંદાથી કંઈક અલગ એવું કાચી કેરીની ચટણી બનાવીશું. શાક વિના પણ તમે 2 રોટલી વધારે આ ચટણી સાથે જ ખાઈ લેશો. એવી ટેસ્ટી, ચટપટી, ખાટી મીઠી એવી આ ચટણી બને છે ફ્રેન્ડ્સ. તમે આને બાળકોના ટિફિનમાં પણ આપી શકો છો. અને આ ચટણીની બધાથી ખાસ વાત એ છે કે આને બનાવવામાં ટાઈમ એકદમ પણ નથી લાગતો. 5 થી 10 મિનિટમાં ચટણી બનીને તૈયાર થઈ જાય છે અને તમે આને આખું વર્ષ માટે ફ્રીજ વગર પણ સ્ટોર કરીને રાખી શકો છો. તો ચાલો આખી રેસીપીને જોઈ લઈએ. લાસ્ટ સુધી રેસીપીને જરૂરથી જોજો. તો આ મેં 2 કાચી કેરી લઈ લીધી છે. તમે કોઈ પણ વેરાયટીની કેરી લઈ શકો છો ફ્રેન્ડ્સ. તોતાપુરી કેરીમાંથી આ ચટણી સારી બને છે, પણ અમારે અહીંયા તોતાપુરી કેરી નથી મળતી એટલે મેં આ કેરી લીધી છે. તમારી પાસે જે પણ કાચી કેરી અવેલેબલ હોય એ તમે યુઝ કરી શકો છો. તો આ કાચી કેરીને ધોઈને સાફ કરીને લઈ લીધી છે. આની આપણે છાલ કાઢી લેશું અને હવે આપણે આને કટકા કરી લઈશું. તો આ રીતે મેં કાપીને અને ટુકડા નાના નાના કરી લીધા છે. હવે આપણે આ કેરીને બાફવાની છે, પણ આપણે એને થોડી અલગ રીતથી બાફીશું, કારણ કે આપણે આને આખું વર્ષ સ્ટોર કરી શકાય એ રીતે બનાવીએ છીએ. તો આપણે આમાં પાણી એકદમ પણ એડ નહીં કરીએ ફ્રેન્ડ્સ. તો મેં આ ગેસ પર એક કુકર રાખી દીધું છે. એમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. હવે એમાં આપણે કોઈ પણ સ્ટેન્ડ રાખી દઈશું. તમારી પાસે આવું સ્ટેન્ડ ન હોય તો તમે વાટકી કે એવું કંઈ પણ રાખી શકો છો. હવે આ કેરીવાળું બાઉલ આપણે આની અંદર રાખી દઈશું અને ઉપરથી પણ કવર કરી દઈશું, જેથી કરીને ઢાંકણામાંથી સ્ટીમનું પાણી અંદર ન પડે. હવે ઢાંકણ ઢાંકીને આપણે 4 થી 5 વિસલ આવે ત્યાં સુધી આને સ્ટીમ કરી લેશું. હવે આપણી કેરી સ્ટીમ થાય છે ત્યાં સુધી આપણે ચટણી માટેનો સ્પેશિયલ મસાલો બનાવીને તૈયાર કરી લેશું. તો મેં આ એક પેન લીધું છે. એમાં મસાલામાં મેં આ તજ એડ કર્યા છે અને તીખા એટલે કે કાળા મરી મેં 10 થી 12 નંગ જેટલા એડ કર્યા છે ફ્રેન્ડ્સ. હું આજે 2 કેરીમાંથી ચટણી બનાવું છું ફ્રેન્ડ્સ, એટલે મેં મસાલા થોડા થોડા લીધા છે. તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હોય તો મસાલાની ક્વોન્ટિટી પણ થોડી વધારી શકો છો. હવે આ 1 ચમચી જેટલા મેં આખા ધાણા લીધા છે અને આ મેં લવિંગ લીધા છે. 4 થી 5 નંગ જેટલા લવિંગ છે ફ્રેન્ડ્સ. અને આ મેં 1 સૂકું લાલ મરચુંને ટુકડા કરીને લઈ લીધું છે. અને હવે 1 ચમચી જેટલી આ વરિયાળી લીધી છે. આ બધા મસાલા કાચા જ લીધા છે અત્યારે. હવે આપણે એને લો ફ્લેમ પર શેકવાના છે. શેકવાથી એમાંથી મોઇસ્ચર એકદમ દૂર થઈ જશે અને શેકવાથી એની ફ્લેવર પણ વધી જાય છે. અને મસાલા ક્રશ કરતી વખતે પણ શેકેલા મસાલા સરળતાથી બારીક રીતે આપણે એને પીસી શકીએ છીએ. તો મસાલાનો પાવડર કરીને મેં અલગ કરી લીધો છે. હવે આ મીઠાશ માટે મેં સાકર લીધી છે. એને પણ પીસીને પાવડર કરી લેશું. ત્યાં સુધીમાં આપણી કેરી પણ આ રીતે સ્ટીમ થઈ ગઈ છે અને ઠંડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. કેરી પણ આપણી સારી રીતે સોફ્ટ થઈ ગઈ હોવી જોઈએ ફ્રેન્ડ્સ. આ તમે જોઈ શકો છો સારી રીતે મેશ થાય છે. તો હવે આપણે કેરીને પણ મિક્સરમાં એડ કરીને સારી રીતે પીસી લેશું. હવે મેં આ સેમ કઢાઈ લઈ લીધી છે પાછી. એમાં આપણે એડ કરી દઈશું કેરીનો પલ્પને. તમે આને એકદમ સ્મૂથ જામ જેવું ટેક્સચર કરવા માંગતા હોય તો એકવાર ગાળી શકો છો આ પલ્પને. તો એના ફાઈબર્સને થોડા ટુકડા હોય તો એ નીકળી જશે. હવે આપણે જે સાકર પીસી હતી એ પણ એડ કરી દઈશું અને બધું સારી રીતે મિક્સ કરી લેશું. ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દો અને બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી મારી નવી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. હવે આપણે આમાં બાકીના મસાલા કરીશું. તો મેં આ સંચળ પાવડર લીધો છે. સંચળની ફ્લેવર બહુ સારી આવે છે, તો એ જરૂરથી એડ કરજો. હવે એકદમ થોડો એવો હળદર પાવડર એડ કર્યો છે અને આ મેં શેકેલા જીરાનો પાવડર લીધો છે. મારી પાસે પાવડર પડ્યો હતો ફ્રેન્ડ્સ. તમારી પાસે શેકેલા જીરાનો પાવડર ના હોય તો આપણે સૂકા મસાલા શેક્યા ત્યારે જ તમારે જીરું પણ એડ કરવાનું છે. હવે કાશ્મીરી લાલ મરચું અને થોડું નોર્મલ નમક એડ કર્યું છે અને જે આપણે મસાલો પીસીને તૈયાર કર્યો હતો એ મેં 2 ચમચી જેટલો એડ કર્યો છે. બધું સારી રીતે મિક્સ કરી લેશું. તો હવે બસ ચટણીને આપણે ખાલી 3 થી 4 મિનિટ માટે કૂક કરી લેવાની છે. આ રીતે ઘાટું થવા લાગે ત્યાં સુધી આપણે એને કૂક કરવાની છે. વધારે સમય નથી લાગતો ફ્રેન્ડ્સ. ચટણી ઠંડી થયા પછી વધારે ઘાટી થઈ જાય છે, તો એ પ્રમાણે આપણે એને કૂક કરીશું.
ફ્રેન્ડ્સ, આ ચટણીને તમે રોટલી, ભાખરી, પૂરી, પરાઠા કંઈ પણ સાથે સર્વ કરી શકો છો. તો આ રીતે મેં આને પકાવી લીધું છે, તમે જોઈ શકો છો. હવે આનાથી વધારે આપણે કૂક નહીં કરીએ. ગેસની ફ્લેમ બંધ કરી દીધી હતી મેં, અને આને ઠંડી કરી લેશું. પછી તમે આને એરટાઇટ કન્ટેનરમાં ભરીને સ્ટોર કરી શકો છો. તો આ આપણી કાચી કેરીની ઇન્સ્ટન્ટ ચટણી બનીને તૈયાર છે. ફ્રેન્ડ્સ, આને આપણે તડકા છાયાની રીતે પણ બનાવી શકીએ છીએ, પણ આ રીતે ઝડપથી બની જાય છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી કેવી લાગી? સારી લાગી હોય તો લાઈક કરી દો. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો મળીએ છીએ આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.